બે પ્રકારના ઇમોશનલ માણસો હોય છે. ઇમોશનલ એટલે કે લાગણીશીલ. જે પ્રથમ પ્રકારના માણસ છે એ ઇમોશનલ પરંતુ વીક હોય છે, એટલે કે નબળા હોય છે. જ્યારે બીજા પ્રકારના છે એ ઇમોશનલ પરંતુ સ્ટ્રોંગ એટલે કે મજબૂત હોય છે. આ બંને વચ્ચે ફરક શું છે ખબર છે? તો દુઃખ તો બંનેને લાગે છે, પરંતુ જે છે પ્રથમ પ્રકારના માણસ છે એ તરત જ રિએક્ટ કરે છે, જે મોટા ભાગે નેગેટિવ હોય છે. જ્યારે બીજા પ્રકારના માણસ છે એ સમજી વિચારીને એ રિએક્ટ તો બિલકુલ નથી કરતા, પરંતુ રિસ્પોન્ડ કરે છે. તો જે પ્રથમ પ્રકારના માણસ છે એ પરિસ્થિતિનો ભોગ બને છે, જ્યારે બીજા પ્રકારના માણસ છે એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાય છે, પરિસ્થિતિને સંભાળી લે છે, હેન્ડલ કરી લે છે પરિસ્થિતિને. ડર અને અસલામતી તો બંને અનુભવે છે, પરંતુ જે પ્રથમ પ્રકારના માણસ છે એ પરિસ્થિતિને સંભાળી શકતા નથી. જ્યારે બીજા પ્રકારના માણસ છે ઉમ્મીદ અને હિંમત રાખી એ પરિસ્થિતિમાંથી બહાર આવી જાય છે. જો અશક્ય કંઈ નથી, અગર વ્યક્તિ ધારે તો એ પ્રથમ પ્રકારના માણસમાંથી બીજા પ્રકારના માણસમાં પરિવર્તિત થઈ શકે છે. એના માટે ધીમે ધીમે વર્તન પરિવર્તન દ્વારા એ પ્રથમ પ્રકારના માણસમાંથી બીજા પ્રકારના માણસ બની શકે છે. તો આપણે હંમેશા આવા બીજા પ્રકારના માણસ બનવું જોઈએ. થેન્ક યુ.